કાલે આપણે બીજું ચેપ્ટર પૂરું કર્યું, તો આપણે ત્રીજા ચેપ્ટર શ્રેણિક, ચેપ્ટર 3 શ્રેણિક. તો પહેલાં તો શ્રેણિક કોને કહેવાય? શ્રેણિક એટલે કે વાસ્તવિક સંખ્યાઓની લંબચોરસ અથવા ચોરસ ગોઠવણીને શ્રેણિક કહે છે. એટલે વાસ્તવિક સંખ્યાઓ, કોઈ પણ સંખ્યાઓને આવી રીતે ગોઠવવામાં આવે, A B C D, તો આને એક શ્રેણિક કહેવાય. ચોક્કસ પ્રકારની ગોઠવણી થઈ. તો લંબચોરસ અથવા ચોરસ, આ ચોરસ કર્યું બરાબર, અથવા લંબચોરસ, જેમાં બરાબર ચોરસ અથવા લંબચોરસ ગોઠવણી અથવા લંબચોરસ ગોઠવણીને શ્રેણિક કહે. બરાબર, ચોરસ અથવા લંબચોરસ ગોઠવણીને શ્રેણિક કહે છે. તો શ્રેણિકને વાસ્તવિક સ્વરૂપે આપણે લખવું હોય તો એને આવી રીતે આમ લખી શકાય. પહેલો ઘટક હોય તો એને A11, A12, A13 ડોટ 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 AN વ્યાપક સ્વરૂપમાં આપણે અહીંયા લખી છે આને. એ જ રીતે બીજી હાર હોય તો A21, A22, A23 ડોટ 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 A2N. એ જ રીતે નીચે આમ લેતા જાય A31, A41 ડોટ 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 કરીને આગળ જઈએ એટલે અહીંયા AN1 આવે. બરાબર, એટલે આ આડી અને ઊભી બધી જ રીતે અહીંયા આપણે લખી શકાય. અહીંયા ANN આવશે. બરાબર છે. તો આ એને વ્યાપક સ્વરૂપ થયું, જેમાં પહેલો ઘટક હોય એને A11 વડે દર્શાવાય. એનો અર્થ એવો કે છે A1 પહેલી હાર, પહેલી કોલમ. આડા છે, આડી એને બધાને હાર કહેવામાં આવશે. ઊભું હોય એને કોલમ, સ્તંભ અથવા કોલમ. આડી લાઈનને હાર અથવા રો ઇંગ્લિશમાં કહીએ તો, ઊભી લાઈનને કોલમ અથવા સ્તંભ કહેવામાં આવે છે. હવે આડી હાર જે આ એક A21 છે એ શું દર્શાવે છે? પહેલી સંખ્યા છે એ M ક્રોસ N વડે દર્શાવાય. જે પહેલું છે એ હાર દર્શાવે છે અને N છે એ સ્તંભ દર્શાવે. સ્તંભ એટલે કોલમ અને M હાર એટલે રો. બરાબર, એટલે આનો અર્થ 2, 3 હોય તો પહેલી, બીજી હાર અને ત્રીજો ઘટક, બીજી હાર અને ત્રીજો સ્તંભ. તો આ બીજી હાર છે, પહેલી ને બીજી હાર અને ત્રીજો સ્તંભ, 1, 2 અને 3 સ્તંભ. બરાબર, પહેલી ઘટક છે એ હારની સંખ્યા દર્શાવે, બીજો ઘટક છે એ સ્તંભની સંખ્યા દર્શાવે છે. તો આવા શ્રેણિકના કેટલાક પ્રકારો છે, આપણે ભણી જાય. શ્રેણિકના પ્રકારો, એમાં પહેલો હાર શ્રેણિક. જેમાં જે શ્રેણિકમાં હાર જ હોય, સ્તંભની સંખ્યા કોઈ પણ હોઈ શકે. બરાબર, એક જ હોય, ટૂંકમાં એક હાર હોય અને સ્તંભ કોઈ પણ હોય તો એને હાર શ્રેણિક. દાખલા તરીકે આપણે આ નામ લઈ શકાય A11, A12, A13 ડોટ 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 ANN 1N. અહીંયા એક જ હાર છે. બરાબર, અને કોલમ N છે. તો 1 ક્રોસ N એટલે એક હાર અને કોલમ N. કોલમમાં 1, 2, 3 આને કોલમ કહેવાય, ઊભા છે. બરાબર, આડીને હાર કહેવાય. તો આને હાર શ્રેણિક કહેવાય, એક જ હાર હોય એને. હવે સ્તંભ શ્રેણિક. સ્તંભ શ્રેણિક એટલે હાર કોઈ પણ હોઈ શકે, સ્તંભ એક જ હોય.
એટલે આવી રીતના ઊભો શ્રેણિક આવશે A11 A21 A31 ડોટ 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 AN1 બરાબર. આને આપણે એમ લખવું હોય તો n ક્રોસ n બરાબર. હારની સંખ્યા કેટલી થશે? n થશે. એટલે આપણે એને m વડે દર્શાવીશું. m ક્રોસ 1 કોલમ 1 થઈ. કોલમ 1 થયું. હારની સંખ્યા n થઈ 1 2 3 4 m. હાર આપણે m વડે દર્શાવીશું અને કોલમને આપણે n વડે દર્શાવીશું. તો હારની સંખ્યા m થઈ અનંત અને કોલમ 1 થયો તો એને સ્તંભ શ્રેણિક કહેવાય. એક જ સ્તંભ છે એટલે એને સ્તંભ શ્રેણિક. હાર પછી ગમે એટલી હોઈ શકે. હવે શૂન્ય શ્રેણિક. બધા જ ઘટકો શૂન્ય હોય તેને શૂન્ય શ્રેણિક કહેવાય. દાખલા તરીકે કોઈ પણ શ્રેણિક લઈ લો, 2/2 0 0 0 0 બરાબર. 2/3 હોય 2/4 હોય ગમે હોય, બધા ઘટકો 0 હોય તો એને શું કહેવાય? શૂન્ય શ્રેણિક. ચોરસ શ્રેણિક. હાર અને કોલમની સંખ્યા, હારની સંખ્યા બરાબર કોલમની સંખ્યા હોય અથવા સ્તંભની સંખ્યા તો તેને ચોરસ શ્રેણિક કહેવાય. હાર અને સ્તંભ બંને સરખા હોય તો ચોરસ શ્રેણિક. દાખલા તરીકે અહીં A11 A12 A21 A22 આમાં હાર એ 2 છે, કોલમ એ 2 છે તો આને ચોરસ શ્રેણિક કહેવામાં આવે છે. વિકર્ણ શ્રેણિક. જેના વિકર્ણમાં ઘટકો કોઈ પણ આપેલા હોય, વિકર્ણના ઘટક આપેલા હોય અને બાકી બધા જ ઘટકો શૂન્ય હોય તો તેને વિકર્ણ શ્રેણિક કહેવામાં આવે છે. દાખલા તરીકે હું કોઈ એક શ્રેણિક લઉં 2 0 0 0 5 0 0 0 4 આવો એક શ્રેણિક લીધો તો આને વિકર્ણ. વિકર્ણ શ્રેણિક હંમેશા ક્યારે મળશે? ચોરસ શ્રેણિક હોય તો જ વિકર્ણ શ્રેણિક મળે, બાકી વિકર્ણ શ્રેણિક મળતો નથી. હાર અને કોલમની સંખ્યા સરખી હોય તો જ વિકર્ણ શ્રેણિક કહેવાય. તો આનો વિકર્ણ શું થયો? 2 5 અને 4 જેને આપણે સંકેતમાં આ રીતે લખી શકાય. ડાયાગોનલ શ્રેણિક 2 5 4 આ રીતે લખો. આ બેની કિંમત સરખી જ છે. આ રીતે લખ્યું તો આવો શ્રેણિક વંચાય છે. બરાબર છે. અહીં બધા જ ઘટકો કેવા હશે? શૂન્ય. બરાબર. એના પછી અદિશ શ્રેણિક. વિકર્ણ શ્રેણિકમાં કોઈ ચોક્કસ કિંમત આપી હોય અદિશ. આ વિકર્ણના ઘટકો સરખા હોય, મૂલ્ય સરખું હોય. દાખલા તરીકે 1 0 0 0 1 0 0 0 1 અને અદિશ શ્રેણિક કહેવામાં આવે છે. અહીં બધા જ વિકર્ણના અગ્ર વિકર્ણ કહેવાય. અને અગ્ર વિકર્ણના બધા જ ઘટકો સરખા છે, સમાન છે. 1 1 1 2 2 2 3 3 3 આવી રીતે કોઈ પણ હોઈ શકે તો તેને અદિશ શ્રેણિક કહે છે. એકમ શ્રેણિક. એકમ શ્રેણિક એટલે જેના વિકર્ણ શ્રેણિકમાં બધા જ ઘટકો 1 હોય, આ એકમ શ્રેણિક છે. બરાબર. અદિશ શ્રેણિક એ કહેવાય એકમ શ્રેણિક. જેના વિકર્ણ 1 1 1 હોય તો એને એકમ શ્રેણિક કહેવામાં આવે છે. તો આના વિકર્ણમાં બધાની કિંમત કેવી છે? 1. આનું મૂલ્ય 1 થાય જેને I વડે દર્શાવવામાં આવે છે. ચોરસ શ્રેણિકનો નિર્ધાયક લેવામાં આવે તો એનું મૂલ્ય 1 આવે છે જેને I વડે દર્શાવવામાં આવે છે. શ્રેણિકની સમાનતા.
કોઈ પણ શ્રેણિક ચોરસ શ્રેણિક આપેલો હોય એના બંને શ્રેણિકના બધા જ ઘટકોના મૂલ્યો સરખા હોય તો એ સમાન શ્રેણિક છે એમ કહી શકાય. દાખલા તરીકે ABCD બરાબર PQRS. અહીંયા સમાન શ્રેણિક કરવું હોય તો A = P થવા જોઈએ, B = Q થવા જોઈએ, C = R અને D = S થવા જોઈએ. જો આ બધા જ કિંમત સરખી હોય તો એને સમાન શ્રેણિક કહેવાય છે. બરાબર. તો આ શ્રેણિકોના પ્રકાર હતા. હવે આપણે સ્વાધ્યાય 3.1 માં થોડાક શ્રેણિકોના પ્રકાર આધારના દાખલા આપેલા છે એ આપણે અહીંયા ગણશું. હવે અહીંયા જે આપણે થોડાક દાખલામાં એવું છે કે કક્ષા પૂછે. કક્ષા એટલે કે હાર ગુણ્યા કોલમની સંખ્યા, એને કક્ષા કહેવાય. આપણે એમ ક્રોપ્સ n લેતા હતા એની કક્ષા છે. ઘટકોની સંખ્યા એટલે આ બધા એના ઘટકો. બરાબર. તો અહીંયા એક દાખલા પહેલામાં સ્વાધ્યાય 3.1 પહેલો દાખલો, એક શ્રેણિક આપ્યો છે અહીંયા. હવે આના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન એમ પૂછ્યું, શ્રેણિકની કક્ષા. કક્ષા એટલે હાર ગુણ્યા કોલમની સંખ્યા. તો હાર કેટલી છે અહીંયા? 3. 1, 2 અને 3 હાર. કોલમ કેટલા? 1, 2, 3 અને 4. તો આની કક્ષા 3 ગુણ્યા 4 થશે. બરોબર છે. હાર ગુણ્યા કોલમની સંખ્યા. હવે ઘટકો. બીજો પ્રશ્ન એમ પૂછ્યું, ઘટકોની સંખ્યા. તો ઘટકો કેટલા થાય? 4 ગુણ્યા 3 એટલે 12. આમ 4 કોલમ છે અને 3 હાર છે, તો 4 તેરી 12. હવે ત્રીજા પ્રશ્નમાં પૂછ્યું છે કે ઘટકોની કિંમત જણાવો એમ. તો પેલો પ્રશ્ન એવો પૂછ્યો 1, 3. તો આમાં 1, 3 એટલે પહેલી હાર અને ત્રીજો કોલમ. તો આ પહેલી હાર, આ પહેલી હાર, ત્રીજો કોલમ, પહેલો, બીજો અને ત્રીજો. તો એ 1, 3 બરાબર 19 આવશે. આ પછી A21. 2, 1 એટલે બીજી હાર અને પહેલો કોલમ. તો આ બીજી હાર અને પહેલો કોલમ એટલે શું આવશે? 35. A33. ત્રીજી હાર, ત્રીજો કોલમ. આ ત્રીજી હાર, ત્રીજો કોલમ, પહેલો, બીજો અને ત્રીજો. તો -5. પછી A24. બીજી હાર, ચોથો કોલમ. તો પહેલી હાર, બીજી હાર, આડી છે બધી હાર છે. બીજી હારમાં ચોથો કોલમ. તો પહેલી, બીજો, ત્રીજો અને ચોથો કોલમ એટલે 12. પછી બીજી A23. બીજી હાર, ત્રીજો કોલમ. તો બીજી હાર, ત્રીજો કોલમ, પહેલો, બીજો અને ત્રીજો કોલમ એટલે 5/2. બરાબર છે. આ દાખલો પહેલો. પ્રશ્નના જવાબ આપવાના હતા સામાન્ય શ્રેણિક પરથી, એ અહીંયા આપણે એને આપી દીધા છે. બરાબર છે. હવે 3.2 નો બીજો દાખલો. જો કોઈ શ્રેણિકને 24 ઘટકો હોય, શ્રેણિકને 24 ઘટકો હોય, તેની શક્ય એટલી કક્ષાઓ લખો. 13 ઘટકો હોય. બીજો શ્રેણિક એમ પૂછ્યું છે 13 ઘટકો હોય તો એની કક્ષા લખો. આ બંનેની કક્ષા લખવાની છે. 24 ઘટક. પહેલા તો 24 ઘટક હોય તો એની કક્ષા એટલે કે ગુણાકાર અવયવ પડે એ બધી હાર અને કોલમની સંખ્યાઓ લઈ શકાય આપણે. તો 24 ના અવયવ લખતા જવાના.
24, તો પહેલાં તો 1 ગુણ્યા 24, 1 હાર અને 24 કોલમ થઈ શકે. પછી 2 વડે લઈ લઈ, 2 ગુણ્યા 12, પછી 3 વડે ભાગી શકાય 24ને, 8 તેરી 24, 3 હાર 8 કોલમ, પછી 6 ચોક 24, 4 હાર 6 કોલમ. બરાબર. પછી આના વ્યસ્ત લેતા જાઓ. હવે 24 લીધા, હજી આને આપણે 8 વડે ભાગી શકાય, 8 તેરી 24. બરાબર છે. પછી 12 વડે લઈ લીધા. હવે આના બધા વ્યસ્ત લ્યો. 24 ગુણ્યા 1 લીધું હતું, 1 ગુણ્યા 24, તો અહીં 24 ગુણ્યા 1, 2 ગુણ્યા 12, તો 12 ગુણ્યા 2, 3 ગુણ્યા 8, તો 8 ગુણ્યા 3, 4 ગુણ્યા 6, તો 6 ગુણ્યા 4. આ બંને આવી ગયા, 8 13 ને 3 8. અહીંયા લખ્યું ખોટું લખ્યું છે. બરાબર છે. તો આટલી પ્રકારે આ શ્રેણિકને ઘટકોને ગોઠવી શકાય શ્રેણિકમાં. બરાબર છે. 13 હોય તો 13 અવિભાજ્ય સંખ્યા છે જેના અવયવ પડે નહીં, તો 1 ગુણ્યા 13 અને 13 ગુણ્યા 1 બે રીતે ગોઠવી શકાય. કાં 13 હાર રાખી શકો અને કાં 13 કોલમ રાખી શકો. બરાબર છે. હવે ત્રીજા દાખલામાં તો ત્રીજો, જો કોઈ શ્રેણિકને 18 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ લખી અને 5 ઘટક હોય તો કક્ષાઓ શું થાય. અહીંયા આગળના દાખલામાં જેમ ઘટકો 18 હોય અને ઘટકો 5 હોય તો કક્ષા લખવાની છે. તો 18 ઘટકની કક્ષા એટલે 18ના અવયવ આપણે ભેગા જ લખતા જઈએ. બરાબર. 18ના અવયવ શું આવે? 18 ગુણ્યા 1 અને 1 ગુણ્યા 18. પહેલા અવયવ થયા. 2 વડે ભાગો તો 2 9 18, 9 દુ 18. 3 વડે 18 ને ભાગી શકાય, 3 6 18 અને 6 તેરી 18. બરાબર. 4 વડે ભાગી શકાતા નથી, 5 વડે ભાગી શકાતા નથી, 6 વડે આપણે અહીંયા ભાગી નાખ્યા, 9 વડે ભાગી નાખ્યા. બરાબર. હવે આના અવયવ આવશે નહીં. બરાબર. તો આટલી રીતે 18 ને લખી શકાય. 5 થી અવિભાજ્ય સંખ્યા છે તો એને બે રીતે, 1 ગુણ્યા 5 અને 5 ગુણ્યા 1. બરાબર છે. હવે ચોથા દાખલામાં ચોથા દાખલાની અંદર કોઈ શ્રેણિક 2 હાર અને 2 કોલમ 2x2 નો હોય તો સામાન્ય સ્વરૂપમાં લખો. સામાન્ય સ્વરૂપ એટલે આવું સ્વરૂપ: A11, A12, A13 ને A21 અને A22. આ સ્વરૂપને સામાન્ય શ્રેણી કહેવાય. તેમાં પહેલો આપ્યો છે, પહેલામાં આપ્યું છે AIJ એટલે કે I અને જેનો ઉપયોગ કર્યો છે. I એટલે હારની સંખ્યા, J એટલે કોલમની સંખ્યા, બરાબર I પ્લસ J એનો વર્ગ છેદમાં 2. બરાબર છે. AIJ, I પ્લસ જેનો વર્ગ. હવે આપણે આ બધા ઘટક ગોતી લઈએ. પહેલાં A11 ગોતી તો I બરાબર 1, J બરાબર 1, બરાબર 2 નો વર્ગ 4, 4 ના છેદમાં 2 એટલે 2 આવશે. A12 I બરાબર 1, J બરાબર 2, તો 1 પ્લસ 2 એનો વર્ગ છેદમાં 2. આમાં કિંમત મૂકવાની છે આપણે. બરાબર છે. 3 નો વર્ગ 9, 9 ના છેદમાં 2. A21 2 પ્લસ 1 ના વર્ગ એના છેદમાં 2, એ પણ 9 ના છેદમાં 2 આવશે. ત્યારબાદ A22 2 પ્લસ 2 એનો વર્ગ છેદમાં 2 એટલે 2 પ્લસ 2 એટલે 4, 4 નો વર્ગ 16, 16 ના છેદમાં 2 એટલે 8. ચારેય ઘટક મળી ગયા તો આને આપણે વ્યાપક સ્વરૂપે શ્રેણિકમાં દર્શાવી શકાય. શ્રેણિકમાં આપણે આને શું દર્શાવી શકાય? A11 એટલે 2, A12 એટલે 9 ના છેદમાં 2, A21 9 ના છેદમાં 2, A22 8. આ શ્રેણિક IJ નો થયો, હાર અને કોલમ 2x2 નો. એ જ રીતે બીજો આપ્યો છે. બીજામાં તમને અહીંયા
એ આઈ જે બરાબર આઈના છેદમાં જે આપ્યું છે. તો સિમ્પલ એ જ રીતે ચારે ઘટક ગોતી લઈ. એ 1 1 તો 1ના છેદમાં 1 એટલે 1. એ 1 2 એટલે 1ના છેદમાં 2. એ 1 3 1 3 શું 2 1 2ના છેદમાં 1 એટલે 2. એ 2 2 2ના છેદમાં 2 એટલે 1. તો આને શ્રેણિકને આપણે આમ લખી શકાય. એ 1 1 1 એ 1 2 1 હાફ. એ 2 1 2 અને એ 2 2 1. તો આ એને શ્રેણિક આવી રીતે આને લખી શકાય છે. ત્રીજો ત્રીજામાં એ આઈ જે ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ 2જે એનો વર્ગ છેદમાં 2. બરાબર. અહીંયા 2/2નો શ્રેણિક ગોતવાનો છે. 4 ઘટક અહીંયા ગોતવા પડશે. પેલો એ 1 1 પેલો ઘટક 1 પ્લસ અહીંયા 1 મૂકો એટલે 2 આવશે. એનો વર્ગ છેદમાં 2. તો 3નો વર્ગ 9 છેદમાં 2. એ 1 2 1 પ્લસ 2 ઇન્ટુ 2 એટલે 4નો વર્ગ છેદમાં 2. 4 ને 5 25ના છેદમાં 2. એ 2 1 2 પ્લસ 2 એનો વર્ગ છેદમાં 2. 16ના છેદમાં 2 એટલે 8. બરાબર. એ 2 2 તો આ 2 2 ઇન્ટુ 2 એટલે 4નો વર્ગ છેદમાં 2. 4 ને 2 6 6નો વર્ગ 36ના છેદમાં 2 18. તો અહીંયા શ્રેણિક અહીંયા 1 1 એટલે 9ના છેદમાં 2. 1 2 25ના છેદમાં 2. 2 1 8 અને 2 2 18. આ એનો શ્રેણિક થશે. અહીંયા આપણે ઘટકો ઉપરથી શ્રેણિક મેળવો સામાન્ય. હવે આ જ રીતે આગળનું છે 3x4 શ્રેણિક બનાવવાનો દાખલા 5માં. આ ચોથો દાખલો હતો. હવે દાખલા 5ની અંદર 5મા દાખલામાં 3x4 ના શ્રેણિક બનાવવાના છે. એમાં પેલો એ આઈ જે બરાબર 1/2 માનાકમાં -3i પ્લસ જે. હવે માનાક પૂરો. હવે અહીંયા 3x4 એટલે આપણે અંદાજિત એક શ્રેણિક પહેલાં આપણે લખી લઈએ સરળતા ખાતર. જરૂર નથી. બરાબર. 3 એટલે 3 હાર છે. બરાબર. એ 1 1 એ 1 2 એ 1 3 એ 1 4 4 કોલમ છે. 3 હાર અને 4 કોલમ. એ 2 1 એ 2 2 એ 2 3 એ 2 4 એ 3 1 એ 3 2 3 3 3 4. આટલા ઘટક આપણે અહીં ગોતવા પડે શ્રેણિકના. બરાબર. 12 ઘટક ગોતશું ત્યારે આપણે શ્રેણિક મળશે. તો પહેલો ઘટક એ 1 1 તો 1/2 આમાં કિંમત મૂકી દઈ. -3 ગુણ્યા 1 એટલે -3 પ્લસ 1 -3 પ્લસ 1 એટલે -2 -2નો વનાક પ્લસ 2 2ના છેદમાં 2 એટલે 1. બીજો ઘટક એ 1 2 1/2 i બરાબર 1 મૂકવાના છે એટલે -3 પ્લસ 2 એટલે -3 પ્લસ 2 એટલે -1 -1નો વનાક પ્લસ 1 તો 1ના છેદમાં 2. એ 1 3 1/2 -3 3 મૂકશું અહીંયા એટલે 3 આવશે. 0 થઈ જશે. -3 પ્લસ 3. એ 1 4 1/2 -3 પ્લસ 4 એટલે અહીંયા પ્લસ 1/2 આવશે. આ પહેલી હારના 4 ઘટકો મળી ગયા. બીજી હારના 4 ઘટકો બીજી હારના ગોતશું. બરાબર. એ 2 1 2 1 મૂકો 1/2 2 મૂકો -3 2 -6 પ્લસ 1 -5ના છેદમાં 2 એટલે માનાક હોય એટલે પ્લસ આવી જાય. +5ના છેદમાં 2. એ 2 2 1/2 અહીંયા તો -6 જ રહેશે. 3 2 6. બરાબર. આઈની કિંમત
2 એટલે -4/2 એટલે +4 +4/2 એટલે છેદ ઉડી જાય. કેટલા વધશે? 2 વધશે. એ 2 3 બરાબર. -6 + 3 એટલે 3/2. એ 2 4 1/2 -6 + 4 એટલે અહીં શું આવશે? -2/2 એટલે 1 માનાક છે એટલે ધન થઈ જશે. બરાબર છે. આ બીજી હારના 4 ઘટક મળ્યા. હવે ત્રીજી હારના, ત્રીજીમાં A31 A31 લ્યો તો અહીંયા 3 તેરી 9 -9 + 1/2 -9 + 1 એટલે -8/2 એટલે 4. A32 1/2 -9 + 2 એટલે -7 + 7 થઈ જશે. A33 1/2 -9 + 3 એટલે અહીંયા 6/2 એટલે 3. બરાબર. A34 1/2 અહીંયા -9 રહેશે +4 -9 માંથી 4 જશે એટલે 5 5/2. આ બધા જ ઘટકોને આ રીતે આપણે લખી નાખીએ એટલે એનો શ્રેણિક બનશે. અહીં હું આપણે લખતો નથી, તમારી રીતે લખજો. 12 ઘટક આપણે અહીં મેળવી લીધા છે. બરાબર છે. એ જ રીતે બીજો શ્રેણિક 3/4 નો લેવાનો છે. Aij બરાબર બીજા દાખલામાં 5માનો બીજો Aij બરાબર 2i - j. આને આપણે આમ જ કરવાનું છે. બરાબર. 12 ઘટક મેળવવાના છે. તો પહેલી હારના ઘટક મેળવી લઈ. A11 તો 2 × 2 -1 એટલે 1. A12 2 - 2 એટલે 0. બરાબર. A13 અહીંયા 2 × 2 -3 2 - 3 એટલે -1. A14 2 × 2 એટલે 2 -4 એટલે -2. બરાબર છે. એ જ રીતે A21 4 - 1 એટલે 3. A22 4 - 2 એટલે 2. A23 2 × 4 -3 બરાબર 1. A24 4 - 4 બરાબર 0. આ આપણો બીજી હાર થઈ. ત્રીજી હારમાં A31 3 × 6 - 1 એટલે 5. A32 6 - 2 એટલે 4. A33 આ બધી જ કિંમત અહીંયા લઈ છે આપણે. 6 - 3 એટલે 3. A34 6 - 4 બરાબર 2. A41 8 - 1 બરાબર 7. A42 8 - 2 બરાબર 6. A43 8 - 3 બરાબર 5. A44 8 - 4 બરાબર 4. બરાબર છે. આ હતું 4/4 નો શ્રેણિક. અહીંયા આપણે જગ્યા છે એટલે લખી નાખી. તો પહેલી હાર 1 0 -1 -2. બીજી હાર અહીંયા લખીશ આપણે 3 2 1 0. ત્રીજી હાર 5 4 3 2. અહીંયા 3/4 જ કરવાના હતા એટલે આની કંઈ જરૂર નથી. આપણે 4/4 નું કર્યું. બરાબર. 3/4 જ કરવાના છે. તો અહીં 3 હાર આવી ગઈ, 4 કોલમ આવી ગઈ. બરાબર. આ બીજો દાખલો હતો. બીજા દાખલામાં 2 હતા. ચોથા દાખલામાં 2 હતા. 3 હજી એક છે. ત્રીજામાં Aij = ચોથાનો ત્રીજો 1 + ચોથો ને પાંચમો સોરી આમાં 2 જ હતા પાંચમામાં, પહેલો અને બીજો. તો છઠ્ઠા દાખલામાં
નીચેના સમીકરણો એક્સ વાય ઝેડના મૂલ્ય શોધો. છઠ્ઠા દાખલાનો પહેલો, એક્સ વાય ઝેડના મૂલ્ય શોધવાના છે. કોઈ આવો એક શ્રેણિક આપ્યો છે 4, 3, x, 5 બરાબર સામે બીજો શ્રેણિક આપ્યો છે વાય ઝેડ 1 અને 5. આમાં ઉપરથી એક્સ વાય ઝેડના મૂલ્યો આપણે મેળવવાના છે. તો એક્સ વાય ઝેડના મૂલ્ય મેળવવાનો હોય તો ચારેય ઘટક સરખાવી દો. 4 બરાબર વાય બરાબર, 4 બરાબર વાય પહેલો 3 બરાબર ઝેડ, એક્સ બરાબર 1, 5 બરાબર 5 છે જ. તો અહીં એક્સ વાય ઝેડના ઘટકો સીધા જ મળી ગયા. સમીકરણ કંઈ ઉકેલવાની જરૂર નથી. બરાબર છે. બીજો, તો બીજા દાખલામાં એક્સ પ્લસ વાય, છઠ્ઠાનો બીજો 5 પ્લસ ઝેડ 2 અને એક્સ વાય બરાબર 6, 2, 5, 8. એક્સ પ્લસ વાય બરાબર 6, 2 બરાબર 2, 5 પ્લસ ઝેડ બરાબર 5 અને એક્સ વાય બરાબર 8. આ 3 સમીકરણ થયા. તો અહીંથી આપણે ઝેડ સીધો મળી જાય છે. બરાબર. તો ઝેડ બરાબર 5 માઇનસ 5, ઝેડ બરાબર 0. એક તો મળી ગયો. હવે એક્સ વાય અને એક્સ અહીંથી કિંમત બનાવી અહીંયા આપણે અહીં મૂકવી પડશે. તો વાય બરાબર શું થાય? 6 માઇનસ એક્સ. આમાં મૂકી દઈએ. વાય બરાબર 6 માઇનસ એક્સ. બરાબર. તો વાય બરાબર 6 માઇનસ એક્સ. એક્સ 6 માઇનસ એક્સ બરાબર 8. 6x માઇનસ એક્સ સ્ક્વેર બરાબર 8. બરાબર. આપણે આ કાઉન્ટ છૂટો પાડ્યો. હવે આ બધાને સામે લઈ જાય તો એક્સ સ્ક્વેર ધન થશે. આ બાજુ જાય તો 6x ઋણ થશે. 8 તો હતા જ ને. 8ના ભાગ પાડી અને 6 લાવવાના છે. 4 દુ 8. તો અહીં x માઇનસ 4 અને x માઇનસ 2 બરાબર 0. તો x બરાબર 4 અથવા x બરાબર 2 આવે. તો x બરાબર 4 હોય તો y બરાબર કેટલા આવશે? x 4 તો y 2, x 2 તો y 4. આ રીતની એની કિંમતો મળશે. બરાબર. આ છઠ્ઠો દાખલો હતો. એમાં સમીકરણ ઉકેલવાના છે, બીજું કાંઈ છે નહીં. એનો ત્રીજો, છઠ્ઠામાં એક જ કોલમ આપી છે. એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, એક્સ પ્લસ ઝેડ અને વાય પ્લસ ઝેડ બરાબર 9, 5, 7. બરાબર. થાય એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 9 એક સમીકરણ આવશે. એક્સ પ્લસ ઝેડ બરાબર 5 બીજું સમીકરણ. વાય પ્લસ ઝેડ બરાબર 7 ત્રીજું સમીકરણ. આ બીજું. બરાબર. પહેલું સમીકરણ પહેલું બીજું લઈએ આપણે. તો પહેલામાં શું છે? એક્સ પ્લસ ઝેડની કિંમત 5. એક્સ પ્લસ ઝેડ બરાબર 5. તો વાય વધશે. વાય પ્લસ 5 બરાબર 9. તો વાય બરાબર 4. પહેલું બીજું લીધું હતું. પહેલું ત્રીજું લ્યો. તો પહેલાંની ત્રીજાની કિંમત શું છે? વાય પ્લસ ઝેડ. વાય અને ઝેડનો સરવાળો 7 આપ્યો છે. તો અહીં એક્સ વધ્યો છે. વાય પ્લસ ઝેડનો સરવાળો મૂકી દઈએ. 7 બરાબર 9. તો એક્સ બરાબર 9 માઇનસ 7. એક્સ બરાબર 2. એક્સ અને વાય મળી ગયા. જે કિંમત સમીકરણ 2માં મૂકી દો. 2માં લેતા એક્સ પ્લસ ઝેડ બરાબર 5 છે. તો 2 પ્લસ ઝેડ બરાબર 5. તો ઝેડ બરાબર 3. તો એક્સ વાય ઝેડની અહીં કિંમત મળી ગઈ. આ શ્રેણિક ચેપ્ટરની અંદર કંઈ એટલું બધું અઘરું નથી, સાવ સરળ છે. આપણે આજે અહીંયા સુધી રાખશું.